અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રાઇનોપ્લાસ્ટી વર્કશોપ રાઇનોક્રાફ્ટ 2026નું આયોજન કરાયું. આશ્વી ઈએનટી હોસ્પિટલના ડોક્ટર મનીષ ગોયલ અને ડોક્ટર મિહિર મહેતા અને એસોસિએશન ઓફ ઓટોલેરિંગોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ઈએનટી સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ વર્કશોપના મુખ્ય આકર્ષણ લંડન અને દુબઈના વિશ્વવિખ્યાત સર્જન ડોક્ટર બશર બિઝરાહ રહ્યા હતા, જેમણે 2 દિવસ દરમિયાન અનેક જટિલ લાઈવ સર્જરીઓ દ્વારા નાકની સુંદરતા અને કાર્યક્ષમતા વધારવા માટેની અત્યાધુનિક એડવાન્સ રાઇનોપ્લાસ્ટી તકનીકોનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાગ લેનાર તબીબોને ઓપરેશન થિયેટરમાંથી સીધું પ્રસારણ બતાવી સર્જરીની બારીકાઈઓ અને નવીનતમ પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપ દ્વારા યુવા સર્જનોને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડો અને આધુનિક મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ વિશે શીખવાની અમૂલ્ય તક મળી હતી. मैं डॉक्टर मनीष गोयल, ईएनटी सर्जन स्पेशलिस्ट, आश्वी ईएनटी हॉस्पिटल। हमने ये सेमिनार रखा है राइनोक्राफ्ट 2026। इसमें करीबन अहमदाबाद से और ऑल ओवर इंडिया से करीबन 200 से 250 डॉक्टर्स आए हैं। इसमें दुबई से भी बहुत सारे डॉक्टर्स आए हैं। ये जो सेमिनार है ये राइनोप्लास्टी सर्जरी को सिंप्लीफाइड करने के लिए सेमिनार है। जो राइनोप्लास्टी सर्जरी एक कॉम्प्लेक्स सर्जरी मानते हैं उसको बहुत ही सिंप्लीफाइड वे में दिखाने के लिए ये सेमिनार रखा गया है। डॉक्टर बशार बिज़रा जो लंदन और दुबई में प्रैक्टिस करते हैं वो इस सर्जरी के एक्सपर्ट हैं और उन्होंने इस सर्जरी को इतना सिंप्लीफाइड बना रखा है जिसको सीखने के लिए हम सब इकट्ठे हुए हैं। इससे हमारे सारे पेशेंट्स को भी बेनिफिट मिल रहा है क्योंकि वो बहुत ही अच्छी सर्जरी कर रहे हैं और बहुत ही अच्छे रिजल्ट दे पा रहे हैं और हम सब भी सीख रहे हैं उनसे। आपका नाम परिचय के साथ बताना कि नाम परिचय के साथ, क्योंकि आज आप लोग क्या सीख के गए कि जो मीन्स हो गया वो ऐसे नाम परिचय और कितने लोग आए हैं बस उतना बता दीजिए। मैं डॉक्टर मनीष गोयल, हमारी इस राइनोक्राफ्ट 2026 में करीबन 250 से 300 ईएनटी सर्जन इकट्ठे हुए हैं और हम इस सर्जरी से इस कॉन्फ्रेंस से ये सीखने वाले हैं कि कैसे इस सर्जरी को बहुत ही सिंप्लीफाइड तरीके से कर सकते हैं। હું ડૉક્ટર મિહિર મહેતા છું। મારા પાર્ટનર ડૉક્ટર મનીષ ગોયલ સાથે રહીને અમે આ રાઇનોપ્લાસ્ટીની વર્કશોપ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ। અમે જે સરને ઇન્વાઇટ કર્યા છે ડૉક્ટર બશર બિઝરા, એ લગભગ 40 વર્ષના એક્સપિરિયન્સથી આ કરી રહ્યા છે અને ઘણા બધા પેશન્ટને કોસ્મેટિકલી અને ફંક્શનલી શ્વાસ લેવામાં પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે। ઘણા બધા જગ્યાએ ઓપન રાઇનોપ્લાસ્ટી એટલે ખોલીને થતી હોય છે, પણ સર મિનિમલી આ સર્જરી કરી આપે છે અને બધા કરતાં ખૂબ સારા રિઝલ્ટ આપી રહ્યા છે। એટલે અમે એમને અહીંયા આગળ બોલાવીને અમને ખુદ આનંદ થયો છે અને સરે અત્યારે 2 સર્જરી કમ્પ્લીટ કરી છે અને બાકી સરે સર્જરી કમ્પ્લીટ કરવાનું અમને પ્રોમિસ આપ્યું છે અને અમે આ પ્રોગ્રામ સારી રીતે આગળ વધારવા માગીએ છીએ। કોઈપણ ગવર્મેન્ટના આ ટાઈપના જે એ હોય પ્રોગ્રામ હોય, ધારો કે અમે અમારી હોસ્પિટલ રન કરી રહ્યા છીએ રાઇનોપ્લાસ્ટીનો વર્કશોપ, તો આ જ્યારે પણ કોઈ ટીચિંગની વસ્તુ હોય ત્યારે ઘણા બધા 200 ડેલિગેટ એને શીખી રહ્યા છે અને આ વસ્તુ અમે કમ્પ્લીટલી ફ્રી કરી રહ્યા છીએ। પેશન્ટ પાસે એક પણ રૂપિયો લેવાનો હોતો નથી અને આના કારણે લોકોમાં પણ એક સારું સમજણ આવશે। જેટલા ડેડિકેટ જોઈ રહ્યા છે એમને પણ એ થશે અને જે લોકો આ મોંઘી સર્જરી નથી કરાવી શકતા એમને પણ આ સર્જરીનો લાભ થશે। જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ।